स्वामी 10 दाखला नंबर से 14 जो सदिश ए बी सी समान मापवाळा परस्पर लंब सदिशो होय तो समान मानवाळा सॉरी मापवाळा नहीं मानवाळा परस्पर लंब सदिशो होय तो साबित करो कि a + b + c ए सदिश ए सदिश b અને સદિશ c સાથે સમાન માપના ખૂણા બનાવે છે તો પેલા સમાન માનવાળા બરોબર છે માન સમાન હોવાથી સદિશ મોડ સદિશ a = મોડ સદિશ b = મોડ સદિશ c જો માન સરખા છે પછી બીજું કીધું છે પરસ્પર લંબ છે હવે સદિશ a સદિશ b અને સદિશ c પરસ્પર લંબ હોવાથી सदिश a डॉट सदिश b = 0 सदिश b डॉट c = 0 અને સદિશ a ડોટ સદિશ c = 0 ત્રણેય છે પરસ્પર લંબ હોવાથીનો ડોટ ગુણાકાર કેટલો થશે તો 0 હવે સાબિત કરો કે સદિશ a + સદિશ b + સદિશ c એ આને સમાન માપવાળા ખૂણા બનાવે છે તો આપણે જો કે સમાન માપવાળા ખૂણા બનાવે છે તો ધારો કે सदिश a + सदिश b + सदिश c ए सदिश a अल्पविराम सदिश b अल्पविराम सदिश c સાથે આલ્ફા બીટા ગેમા ખૂણા બનાવે છે હવે આલ્ફા બીટા અને ગેમા ત્રણેય સરખા છે એમ સાબિત કરવાનું આપણે હવે આપણે જોઈએ કે सदिश a + सदिश b + सदिश c ए સાથે ખૂણો બનાવે ए સાથે બરોબર છે તો કહેવાનો મતલબ શું થાય તો આપણે કેવું હોય કે સદિશ a + સદિશ b + સદિશ c આપણે જોઈએ કે સદિશ b એંગલ થીટા therefore cos θ = સદિશ a + સદિશ b + સદિશ c डॉट सदिश सॉरी અહીંયા a કરનાથી પ્રથમ ખૂણો a બને છે अपॉन મોડ સદિશ a પ્લસ મોડ સદિશ b પ્લસ મોડ સદિશ c અને અહીંયા મોડ સદિશ a હવે ડોટ ગુણાકાર હોવાથી અહીં ગુણી નાખીએ આપણે સદિશ a ડોટ સદિશ a પ્લસ સદિશ a ડોટ સદિશ b પ્લસ सदिश a डॉट सदिश c अपॉन छेदयमन बराबर a डॉट b b डॉट c બે 0 છે અહીં a ડોટ a એટલે આપણે એમ કહી શકીએ કે મોડ a cos આલ્ફા અહીંયા થીટા કેવું છે cos આલ્ફા = मोड a डॉट a मोड a स्क्वायर અને આ બી તો 0 છે આપણે અહીંયા દર્શાવેલું છે રકમમાં જ આપ્યું છે છેદ m નો અગિયાર બરોબર આ નંબર 1 દઈ નંબર 1 રેડી હવે હમાય એમ નથી એટલે બીજું આપણે લઈ હવે જો આ a ની જગ્યાએ a + b + c એ b સાથે આપણે જોઈએ કે થીટા ખૂણો બનાવે સદિશ b સાથે એટલે આપણે આ રીતે લખી શકીએ અને છેદમાં મોડ સદિશ b રેડી ફરી પાછો આગળ મુજબ સાદુરૂપ b વડે ડોટ ગુણાકાર કરીએ જો અહીંયા બીટા ખૂણો બનાવે એટલે અહીં બીટા હવે a ડોટ b પ્લસ b ડોટ b પ્લસ b ડોટ c છેદયમન બરોબર a ડોટ b ને b ડોટ c 0 બરોબર b ડોટ b = b સ્ક્વેર જો આ બે 0 b ડોટ b = b સ્ક્વેર મોડ b સ્ક્વેર
અને છેદમાં મોડ b સ્ક્વેર છે ઈ રેડી હવે આ ગયા એક વખત ગયા એટલે એક વખત અહીંયા વધશે મોડ b હવે અહીંયા એક સ્ટેપ વધારી દેવાનું અને આપણે એમ કહી કે અહીં આપણે જોઈએ કે મોડ a ડોટ અપોન મોડ સદિશ a plus b plus c બરોબર કારણ દર્શાવવાનું બીકોઝ ઓફ આપણે કહી શકીએ કે મોડ a is equal મોડ b a ને b સરખા છે મોડ તો b ની જગ્યાએ તમે a લખી શકો આ નંબર b બરાબર એટલે કહેવાનો મતલબ શું cos આલ્ફા is equal તમને મળ્યું મોડ a upon મોડ a plus મોડ b plus મોડ c cos beta is equal mod b upon mod a plus mod b plus mod c રેડી હવે cos ગામા રેડી એના માટે ઈ જ રીતે અહીંયા છે કે નાખીએ અહીંયા આપણે જો કે ગામા કરી નાખીએ તો અહીંયા આપણે જોઈ કે અહીંયા આપણે જોઈએ કે ગામા સાથે કોણ તો c તો અહીંયા મોડ સદિશ c બરોબર છે a b c બરોબર c સાથે ગામા ખૂણો બનાવે છે બરોબર છે a b c a સાથે આલ્ફા હતું a b c c સાથે c b સાથે બીટા ખૂણો a b c a સદિશ c સાથે ગામા ખૂણો બનાવે છે તો જો રામતા મુજબ આપણે જોઈએ કે અહીંયા મોડ સદિશ c सूत्र अनुसार હવે c વડે ગુણી નાખીએ તો a ડોટ c પ્લસ b ડોટ c પ્લસ c ડોટ c અપોન મોડ a પ્લસ મોડ b પ્લસ મોડ c મોડ c a ડોટ b b ડોટ c 0 છે હવે આ 0 અને અહીંયા c ડોટ c મોડ c સ્ક્વેર मोड c स्क्वायर छेदમાં मोड c અગિયાર આ ગામા મોડ c અપોન મોડ a પ્લસ મોડ b પ્લસ મોડ c બરોબર છે હવે આપણે જોઈએ કે c ની જગ્યાએ a લખી શકીએ સરખા છે એટલે તો અહીંયા ફરી પાછું એક સ્ટેપ મોડ a અપોન મોડ a પ્લસ મોડ b પ્લસ सॉरी मोड a मोड a b plus c बराबर છે અહીંયા દર્શાવો હોય તો તમે દર્શાવી શકો કે મોડ c is equal મોડ a લીધેલા છે રકમ અનુસાર મોડ c is equal મોડ a પાછો અહીંયા b બરાબર એટલે ગામા પર તમને શું મળે છે મોડ a upon મોડ a plus b plus c રેડી તો તમે જોઈ શકો ત્રણેય ખૂણા છે એ સરખા મેળા એટલે cos આલ્ફા cos બીટા અને cos ગામા છે એ સરખા મેળા છે બરોબર તો આપણે 1 2 ને 3 પરથી કે જે કઈ હોય 1 2 ને 3 દઈ દેવાનો નંબર તો therefore cos alpha is equal cos beta is equal cos gamma હવે therefore cos નીકળી ગયા alpha is equal beta is equal gamma તો ત્રણેય ખૂણાના માપ કેવા થાય છે તો કે સરખા થાય છે એના પછી છે દાખલા નંબર 15 નીચે લખી નાખવાનું છોકરો આની નીચે કે a b c એ સદિશ a અલ્પવિરામ સદિશ b અલ્પવિરામ સદિશ c સાથે સમાન માપના ખૂણા બનાવે છે રકમમાંથી જોઈને
a not equal સદિશ a not equal શૂન્ય સદિશ b not equal શૂન્ય સદિશ સાબિત કરો કે એટલે કે જો સદિશ a plus સદિશ b ડોટ સદિશ a માઈનસ a પ્લસ b ફરી પાછું તો અહીંયા તમને આપ્યું છે mod a all over square plus mod b square હોય તો અને તો જે a અને b પરસ્પર લંબ છે a અને b પરસ્પર લંબ છે તો સદિશ a ડોટ સદિશ b 0 થઈ ગયો એટલે પરસ્પર લંબ છે એમ સાબિત થઈ ગયું તો બાળકો પેલા આને ગુણાકાર તો આપણે એમ કહી શકીએ a વડે ગુણશો તો સદિશ a ડોટ સદિશ a પ્લસ સદિશ a ડોટ સદિશ b b વડે ગુણશો તો b ડોટ સદિશ a સદિશ b ડોટ સદિશ b ઇઝ ઇક્વલ મોડ સદિશ a સ્ક્વેર પ્લસ મોડ સદિશ b સ્ક્વેર હવે અહીંયા therefore મોડ સદિશ a હવે સદિશ a ડોટ સદિશ b પ્લસ a ડોટ b પ્લસ મોડ સદિશ b સ્ક્વેર ઇઝ ઇક્વલ મોડ સદિશ a સ્ક્વેર પ્લસ મોડ સદિશ b સ્ક્વેર આ બે ઉડે છે બે સાઈડ હવે આ અહીંયા આપણે જોઈએ કે બે વખત છે એટલે 2 સદિશ a ઇન્ટુ સદિશ b ઇઝ ઇક્વલ 0 therefore સદિશ a ઇન્ટુ સદિશ b ઇઝ ઇક્વલ 0 therefore આપણે કહી શકીએ સદિશ a લંબ સદિશ b એટલે સદિશ a અને સદિશ b પરસ્પર લંબ છે પરસ્પર લંબ છે નંબર 16 MCQ છે હવે જો બે સદિશો સદિશ a અને b સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા હોય તો સદિશ a ડોટ સદિશ b અહીં સદિશ a ડોટ સદિશ b ગ્રેટર ઇક્વલ 0 આપેલ છે અને અહીંયા આપણે જોઈએ માટે ખાલી જગ્યા લીધી છે તો આપણે એમ કહીએ કે અહીંયા cos θ is equal સદિશ a ડોટ સદિશ b upon mod સદિશ a into mod સદિશ b આને અહીંયા લઈ લઈએ આપણે therefore આપણે લઈએ કે mod સદિશ a into mod સદિશ b into cos θ is equal mod સદિશ a into સદિશ b તો આની કિંમત કેટલી છે 0 અથવા 0 કરતા મોટી તો આપણે કહી શકીએ કે mod સદિશ a into mod સદિશ b into cos θ is equal greater or equal 0 છોકરા greater or equal 0 અહીંયા આપ્યું છે એટલે greater or equal 0 આની કિંમત greater or equal 0 હોવાથી અહીંયા લઈ શકો તમે greater or equal 0 તમને રકમમાં આપ્યું છે હવે આ બે ગુણાકારમાં છે આ બાજુ જાય એટલે ભાગાકારમાં તો છેદમાં આવી જશે એટલે cos θ greater or equal 0 cos θ greater or equal 0 હોય ને બાળકો એટલે ઈ આપણે જોઈએ કે 0 અથવા 0 થી મોટું એટલે પ્રથમ ચરણ લેવાનું આપણે જોઈએ કે cos θ પ્રથમ ચરણમાં છે એટલે આપણે એને દર્શાવ્યું તો કહી શકીએ therefore 0 less or equal θ less or equal pi by 2 θ ક્યાં છે પ્રથમ ચરણ ફર્સ્ટ ક્વાડ્રન્ટ